કરીશું। મહેસાણાના કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલે પાટીદારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વસ્ત્રાલમાં આજે સવારે પાટીદાર સમાજના કેટલાક લોકો ગૃહ રાજ્ય પ્રધાનની આ મુદ્દે આવેદનપત્ર આપવા માટે એકઠા થયા હતા। જોકે પ્રદીપસિંહના ઘરે આવેદન આપે તે પહેલા જ પાટીદારોની અટકાયત કરી લેવામાં આવી હતી। કેતન પટેલના પરિવારને ન્યાય મળે તે માટે આવેદનપત્ર સાથે સૂત્રોચ્ચાર કર્યા। કેતન પટેલના મોત મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજીને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ઘરે જાય તે પહેલા જ રામોલ પોલીસે 20થી વધુ પાટીદારોની અટકાયત કરી। જોકે પોલીસ પરવાનગી વિના દેખાવો કરતા પોલીસે પાટીદારોને રોકીને અટકાયત કરી હતી। મૃતક મરી ગયા એ બાબતે સીબીઆઈ તપાસની માંગણી કરતું એક આવેદનપત્ર અમે તૈયાર કર્યું હતું। એ આવેદનપત્ર એચએમ સાહેબના બંગલે આપવા માટેનું એનું આયોજન હતું અને એમણે રેલી સ્વરૂપે અહીંથી જવાનું હતું, જે બિલકુલ ગેરકાયદેસર કૃત્યો અમે લોકો એને ડિટેન કર્યા છે અને એચએમ સાહેબના કોઈ પણ વ્યક્તિના ઘરે જઈને આવેદનપત્ર અપાતું જ નથી। આ બિલકુલ સંવિધાનની ખિલાફ છે, એટલા માટે કરીને અમે લોકો એમની અટકાયત કરી। પોલીસ કસ્ટડીમાં એનું મોત થયેલું છે અને એની પોલીસ જ તપાસ કરે તો તેને યોગ્ય ન્યાય મળે નહીં, એટલા માટે અમારી એવી માગણી છે કે સીબીઆઈ તપાસ થાય જેથી એમના પરિવારને યોગ્ય ન્યાય મળે। એના માટે અમે અમારા વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના ત્યાં અમે આવેદનપત્ર આપવા જવાના હતા।